પત્રકાર એકતા પરિષદનું બનાસકાંઠા જિલ્લાનું અધિવેશન પાલનપુર ખાતે યોજાયું. પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓની હાજરી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે લાયન્સ હોસ્પિટલના હોલમાં પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન સંગઠનના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષસ્થાને તેમજ સમાજના શ્રેષ્ઠીઓની હાજરીમાં યોજાયું હતું. જિલ્લા નવનિયુક્ત પ્રમુખ ચેતન ઓઝાની ટીમના અથાગ પ્રયત્નોના કારણે માત્ર 4 દિવસમાં અધિવેશનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અધિવેશનમાં આમંત્રિત મહેમાનો, સહયોગી શ્રેષ્ઠીઓ તેમજ રાજસ્થ આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને સિનિયર મોસ્ટ પત્રકારોની હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી. બનાસકાંઠા ભૌગોલિક સ્થિતિએ કચ્છ પછીનો મોટો જિલ્લો હોવા છતાં દરેક તાલુકા, નગર અને શહેરના પત્રકાર ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ કાર્યક્રમની શોભા વધારવા દૂર દૂરના જિલ્લામાંથી સંગઠનના પત્રકાર એકતા પરિષદ ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ ગિરવાનસિંહ સરવૈયા, કિરણ મલેશિયા, કમલેશ પટેલ, ધર્મેશ વસંત, સંદીપ દેવાશ્રય, શૈલેષ પરમાર, વિપુલ દરજી તેમજ મહિલા વિંગના પ્રમુખ શ્રીમતી સમીમ પટેલ, અસ્મિતા રાઠોડ, સીમા મેમણ, વીણા સોંડાગર, મીરા પટેલ તેમજ ઝોન 12 પ્રભારી રાજુભાઈ પટેલ, ઝોન 11ના પ્રભારી મનોજ રાવલ, પ્રિતેશ પંચાલ તેમજ જિલ્લા પ્રમુખો સતીશ કુંભાણી સુરત, હસમુખ પટેલ અમદાવાદ, અતુલ મુવાણી ભરૂચ, યોગેશ ચૌહાણ દાહોદ, રમેશભાઈ ધકાણ રાજકોટ તેમજ અન્ય હોદ્દેદારોએ હાજરી આપી કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય મંચસ્થ મહાનુભાવના હસ્તે કરી સ્વાગત ગીત સાથે મૃતક વરિષ્ઠ પત્રકારો સ્વર્ગસ્થ દિલીપ ગોહિલ જોશી તેમજ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાના માતૃશ્રીના નિધન માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠીઓ આગેવાનોના પ્રાસંગિક પ્રવચનો તેમજ મહેમાનો શ્રેષ્ઠીઓના સન્માનનો શાલ ઓઢાડી સ્મૃતિ ભેટ સાથે કર્યા હતા. જિલ્લા અધિવેશનને અધ્યક્ષ સ્થાનેથી લાભુભાઈ કાતરોડિયા દ્વારા ગુજરાતના પત્રકારોની સ્થિતિ, સમસ્યાઓ, સંગઠન અને સમસ્યાઓ સામેની લડતનું સંપૂર્ણ માર્ગદર્શન આપી ખૂબ કડક શબ્દોમાં ચાપખા સાથે જેમણે સારું કર્યું છે, જેમણે સહયોગ આપ્યો છે, તન મન કે ધનથી સહયોગ થયા હોય, ઉપયોગી થયા હોય તે તમામને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કરી છેલ્લે સર્વાનુમતે દરખાસ્ત રજૂ થતા જિલ્લા પ્રમુખ તરીકે ચેતન ઓઝાને પ્રમુખ જાહેર કરી સન્માન કરી નિયુક્તિપત્ર આપ્યું હતું. જિલ્લા પ્રમુખ દ્વારા ત્વરિત ગતિએ સહયોગ કરનાર હાજર પત્રકારોમાંથી જિલ્લા કારોબારીના હોદ્દેદારોની નિમણૂક આપતા પ્રદેશ અધ્યક્ષ દ્વારા જાહેર કરી આવકારીને સન્માનિત કર્યા હતા. તેમજ દરેક તાલુકાઓના સંગઠન માટે જવાબદારીઓ જાહેર કરી હતી. નાના મોટાના ભેદભાવ વિનાનું 33 જિલ્લા અને 252 તાલુકામાં સંગઠન સાથે મહિલા વિંગ, લીગલ વિંગ અને પ્રદેશ કારોબારી 12 ઝોનના માધ્યમથી કાર્યકર્તાની ખુશી વ્યક્ત કરતા 10,000 પત્રકારો એકમાત્ર સંગઠન હોવાની માહિતી આપી પત્રકાર પરિવારની સમસ્યાઓ અંગે થયેલ કાર્યવાહી, રજૂઆતો અને ચર્ચાની પણ વાતથી સૌને વાકેફ કર્યા હતા. કાર્યક્રમમાં સુમધુર ગીતકાર કોમેડી રજૂ કરીને હસાવનાર ભરતભાઈએ સંચાલન કર્યું હતું. ઉપસ્થિત શ્રેષ્ઠીઓએ પત્રકારોને સહયોગ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર રાજુ જોશી, પાટણ.